ભાવનગરમાં આવેલ શ્રી ગીતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાની કામગીરીઓ કરવામાં આવે છે. ભાવનગર સહિત અનેક સ્થળોએ એવી સંસ્થા ટ્રસ્ટ આવેલા છે જે સેવાકીય કામગીરી કરતા હોય. અનેક રીતે નિઃશુલ્ક લોકોની સેવા કરવામાં આવતી હોય છે. ખાસ કરીને જે વૃદ્ધ, નિરાધાર, અશક્ત લોકોની પણ અલગ અલગ રીતે સેવા કરવામાં આવતી હોય છે. આવું જ એક ટ્રસ્ટ ભાવનગરમાં આવેલું છે. ભાવનગર શહેરમાં આવેલ શ્રી ગીતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે. નમસ્કાર, હું સત્યજીતસિંહ જાડેજા, શ્રી ગીતા ચેરિટેબલ ટ્રસ્ટ ભાવનગર. તો આ જે ગીતા ચેરિટેબલ ટ્રસ્ટ છે એ શરૂ કરવાનો વિચાર મને એવી રીતે આવ્યો કે અમે એકવાર નાસ્તો ગાંઠિયા જમવા ગયા હતા. તો બાજુમાં એક માજી ઉભા જોતા હતા, એટલે મેં એમને પૂછ્યું, મેં કહ્યું, માજી ગાંઠિયા જમવા છે તમારે? એટલે એમને હા પાડી. મેં ગાંઠિયા આપ્યા. પછી એમની સાથે વાતચીત કરતા મને એવું જાણવા મળ્યું કે માજી હતા સારા ઘરના, પણ એમને ઘરેથી કોઈ પૈસા આપવામાં આવતા નહોતા કે કોઈ આવી એમને જે ઈચ્છા થાય એ વસ્તુઓ કોઈ ખાવા પીવાની એમને લઈ આપવામાં આવતી નહોતી. એટલે ત્યારે મને એવો વિચાર આવ્યો કે આવા કેટલા વડીલો હશે, સારા ઘરના, સુખી સંપન્ન ઘરના હશે, બીજા આર્થિક રીતે નબળા હશે કે જે પોતાની ઈચ્છાઓ પૂરી નહીં કરી શકતા હોય. એટલે ત્યારે મેં આ ટ્રસ્ટની શરૂઆત કરી. તો આપણે રાજકોટમાં તો છેલ્લા 7 વર્ષથી કાર્યરત છીએ જ તે, અને ભાવનગરમાં છેલ્લા 4 મહિનાથી આપણે આ ટ્રસ્ટની શરૂઆત કરી છે. એટલે હાલમાં અમે અત્યારે આ ટ્રસ્ટ જે છે એ ભાવનગરમાં ભરતનગર ખાતે ભવાની મંદિર છે, ત્યાં દર રવિવારે લગભગ 250 થી 300 વડીલોને સવારે નિઃશુલ્ક નાસ્તો આપીએ છીએ. હવે આના પાછળનું ઉદ્દેશ્ય એવું છે કે જયારે દર અઠવાડિયે આપણે વડીલો સાથે ભેગા થઈએ અને એમને વિવિધ નાસ્તો અમે, જેમ કે દર રવિવારે અલગ અલગ હોય છે, ગાંઠિયા હોય છે, ગરમા ગરમ ભજીયા હોય છે, ખમણ, પૌવા બટેટા, એવો વિવિધ પ્રકારનો નાસ્તો આપતા હોય છે. દર અઠવાડિયે જયારે વડીલો આપણે ભેગા થઈએ ત્યારે એક આત્મીયતાનો સંબંધ બંધાય. તો આત્મીયતાનો સંબંધ બંધાય ત્યારે વડીલ આપણી સાથે ખુલીને વાતચીત કરી શકે. તો અમને એની જે વિવિધ જરૂરિયાતો હોય છે, એમને કોઈ દુઃખ દર્દ હોય છે, એ જાણવા મળે. તો અમે એના માટે પણ આપણે એમને પ્રયત્નશીલ હોઈએ છીએ કે એમની જે જરૂરિયાતો હોય એ આપણે પૂરી કરી શકીએ. જેમ કે અમુક વડીલો અશક્ત હોય શારીરિક રીતે, તો એમને આપણે દરરોજ ટિફિનની સેવાઓ પૂરી પાડીએ છીએ. પછી જેમને કોઈ મેડિકલ ટ્રીટમેન્ટની જરૂરિયાત હોય તો એમને આપણે એ પણ પૂરી પાડીએ છીએ. અમુક વડીલો એવા હોય છે કે જેમને વિવિધ રોગની દવા ચાલતી હોય છે, તો એ દવા લેવાના પણ એમની પાસે પૈસા નથી હોતા. તો આપણે એમને એ દવાઓની પણ જે જરૂરિયાત હોય છે, એમને જે દવાઓની, એ પણ આપણે પૂરી પાડીએ છીએ. અને લગભગ અત્યારે 250 થી 300 વડીલો દર રવિવારે આપણે નાસ્તો ફ્રી હોય છે એમને, તેમજ લગભગ 30 થી 35 વડીલોને આપણે ટિફિન સેવાઓ પૂરી પાડીએ છીએ. તેમજ ગામડેથી કોઈ અહીંયા હોસ્પિટલમાં દાખલ થવાના સંજોગમાં જો 2 કલાક અગાઉ આપણને ફોન કરીને જાણ કરે તો દર્દી માટે તેમજ દર્દીની સાથે રહેલા એમના પરિવારજનો માટે પણ આપણે ટિફિનની વ્યવસ્થા કરી આપીએ છીએ. તેમજ વિધવા બહેનો માટે વિવિધ લીગલ સહાયો પણ આપણે પૂરી પાડીએ છીએ. અને મેડિકલની સેવાઓ તો આપણે આપીએ જ છીએ વિવિધ પ્રકારની. અને આ ટ્રસ્ટનો જે ખર્ચ છે એ લગભગ હાલમાં મહિને 35 થી 40 હજાર રૂપિયાનો થાય છે, જે આપણે વ્યક્તિગત રીતે અમે આપીએ છીએ. તેમજ કોઈ દાન કે એવું કોઈ આવે તો દાન પણ આપણે સ્વીકારીએ છીએ. એમાંથી આપણે ખર્ચ અત્યારે ચલાવીએ છીએ. અને આપણી જે ઓફિસ છે ટ્રસ્ટની, તે વાઘાવાડી રોડ, સુરભી મોલ, 204 નંબર, ભાવનગર ખાતે આવેલી છે. અહીંયા કોઈ પણ ગમે ત્યારે મુલાકાત લઈ શકે છે. આપણું જે નાસ્તાનું સેન્ટર ચાલે છે ભવાની મંદિર ખાતે, સવારે 8:30 થી 10:30 દર રવિવારે, ત્યાં પણ આપ મુલાકાત લઈ શકો છો. તેમજ આપણો જે સંપર્કનો નંબર છે 9987123997, એના ઉપર આપ સંપર્ક કરી શકો છો. હાલમાં આપણે ભરતનગર ખાતે એક નાસ્તા સેન્ટર શરૂ કરેલું છે. નજીકના લગભગ 6-1 મહિનાના ભવિષ્યમાં અમારે બીજા 4 નાસ્તા સેન્ટર શરૂ કરવા છે, જેમાં સૌનો સાથ સહકાર મળે એવી અમને આશા છે.